સમાચાર આવી રહ્યા છે। ગુજરાતનું મંત્રીમંડળ કાલે અયોધ્યા જશે। મુખ્યમંત્રી સહિત સમગ્ર મંત્રીમંડળ અયોધ્યા જશે। રામ મંદિરના દર્શન કરી આરતીમાં ભાગ લેશે। અયોધ્યા ખાતે રામ મંદિર નિર્માણ બાદ દર્શને જશે મંત્રીમંડળ। મુખ્યમંત્રી સહિત કેબિનેટ અને રાજ્યકક્ષાના મંત્રીઓ હાજર રહેશે। અયોધ્યા ખાતે મુખ્યમંત્રી પ્રેસ કોન્ફરન્સ પણ કરશે। સવારે 8:45 કલાકે અમદાવાદ એરપોર્ટથી અયોધ્યા જવા રવાના થશે। વધુ વિગત મેળવીશું। ગીતા અમારી સાથે ફોન લાઈન પર સંવાદદાતા જોડાઈ ચૂક્યા છે। ગીતા, વધુ માહિતી શું છે? જી, ગત બજેટ સત્ર દરમિયાન જ આ પ્રકારે મંત્રીમંડળ સહિત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અયોધ્યા જાય તેવી એક શક્યતા અને સંભાવના હતી, પરંતુ તે સમય પોસિબલ નહીં બનતા હવે ફાઇનલી દિલ્હીથી પરત આવી ગયા છે। કેન્દ્રીય કેબિનેટ મંડળની બેઠકમાં હાજરી આપ્યા બાદ એટલે આવતીકાલે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તેમના રાજ્ય કક્ષાના અને કેબિનેટ કક્ષાના તમામ મંત્રીઓ સાથે તમામ મંત્રીમંડળ સાથે અયોધ્યા જવા રવાના થશે। અમદાવાદ એરપોર્ટથી 8:45 વાગે સવારે તેઓ ઉડાન ભરશે અને તેઓ અયોધ્યાથી રામ મંદિર ખાતે પ્રભુ રામના દર્શન કરશે, આરતી કરશે અને ત્યાં આગળ કોન્ફરન્સને સંબોધન પણ કરશે। પ્રથમ વખત તેઓ અયોધ્યા ખાતે આ પ્રકારે જઈ રહ્યા છે રામ મંદિરના નિર્માણ બાદ। અને મેં આપને કહ્યું કે અગાઉ જ આ પ્રકારે આયોજન હતું, પરંતુ તે જે સમય પોસિબલ નહોતું થઈ શક્યું, પરંતુ હવે તેઓ ફાઇનલી લોકસભા ચૂંટણી પહેલા રામ મંદિરના નિર્માણ બાદ પ્રભુ રામના દર્શન કરીને તેમના આશીર્વાદ મેળવશે અને જીતના શપથ લેશે। જી, આભાર ગીતા, માહિતી બદલ। તો સુરતના નાનપુરામાં ભાજપ દ્વારા વિરોધ પ્રદર્શન કાર્યક્રમનું જે આયોજન કરવામાં આવ્યું, સંદેશ ખાલીની મહિલાઓએ તૃણમૂલ કોંગ્રેસના નેતા શેખ શાહજહાં અને તેના સહયોગીઓ પર જાતીય સતામણી, હિંસા અને જમીન બચાવી પાડવાનો આરોપ લગાવ્યો છે, જેને લઈને સ્વામી વિવેકાનંદજીની પ્રતિમા પાસે ભારતીય જનતા પાર્ટી દ્વારા દેખાવો કરવામાં આવ્યો। સંદેશ ખાલી વિસ્તારમાં મહિલાઓ પર જે અત્યાચારો કરવામાં આવ્યા, અઘટિત અત્યાચારો કરવામાં આવ્યા, નિમ્ન કક્ષાના અત્યાચારો કરવામાં આવ્યા અને તૃણમૂલ કોંગ્રેસના વડા પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી દ્વારા આને નજરઅંદાજ કરવામાં આવ્યો, એમને સંરક્ષણ પૂરું પાડવામાં આવ્યું। આ શાહબાજ ખાનને એના વિરુદ્ધમાં આક્રોશ કરવા માટે અત્યારે સમગ્ર દેશની મહિલાઓ અને સૌ જનતા અત્યારે મેદાનમાં આવી ચૂકી છે। રશિયા યુક્રેન યુદ્ધમાં 16 યુવકનું રશિયામાં મોત થયું છે। ભારતના યુવકોને રશિયામાં બીજું કામ આપવાનું કહીને યુક્રેન સામે યુદ્ધ લડવા માટે મજબૂર કરવામાં આવી રહ્યા છે। આ યુદ્ધ દરમિયાન સિક્યુરિટી હેલ્પર તરીકે કામ કરતા સુરતના હેમિલ માંગુકિયા નામના યુવાનનું યુક્રેનના ડ્રોન હુમલામાં મોત થયું છે। હેમિલના મૃતદેહને સુરત લાવવા માટે તેના પરિવારજનો મૂંઝવણમાં હતા, ત્યારે હેમિલના પિતા અને કાકા તેનો મૃતદેહ લેવા રશિયા જવા માટે તૈયાર થયા। તેમણે વિઝા પણ મૂકી દીધા હતા, પરંતુ તે પહેલા જ ઇન્ડિયન એમ્બેસીએ હેમિલના પરિવારજનોનો સંપર્ક કર્યો અને મૃતદેહને તેમના સુધી પહોંચાડવાની ખાતરી આપી। કાલની તારીખમાં અમને મેસેજ મળ્યો છે કે તમારી બોડીની જાણકારી અમને આર્મી તરફથી મળી છે અને બોડી તમારી 3 થી 4 દિવસમાં અમે તમારી સુધી પહોંચતી કરી દઈશું। કઈ રીતે બોડી અહીંયા સુધી પહોંચશે? હવે એ પેલી એમ્બેસી વાળાએ અમને એવું કીધું છે કે અમને ઇન્ડિયા સુધી અમે બોડી ત્યાં પહોંચતી કરી દઈએ। સમાચારોમાં હાલ રોકાઈશું એક બ્રેક માટે।